ઓકે, આજનો આપણો આજે કોઈ ઇન્ટિમેશન આપ્યા વગર જ આજે મેં લાઈવ કર્યો છે ઇન્સ્ટાગ્રામમાં. કારણ કે એક સ્પેસિફિક વિષય છે તેના પર હું વાત કરવા માંગી રહ્યો છું આજે. અને પહેલાંથી મેં ઇન્ટિમેશન નહોતું આપ્યું, પહેલેથી મેં સ્કેડ્યુલ નહોતું કર્યું, એના બદલ ક્ષમા. પણ આજનો જે ટોપિક છે એ થોડો સિરિયસ ટોપિક છે અને ઘણા બધા વૈષ્ણવે ના ફીડબેક પણ મળ્યા આ વિષય ઉપર. ઘણા બધા વૈષ્ણવે મને પ્રશ્નો પણ પૂછ્યા આ વિષય ઉપર. તેથી આ વિષયને હું એક સિસ્ટમેટિકલી એક સેશનમાં લેવા માંગતો હતો, તેથી કરીને આવ્યો છું અહીંયા. તો વિષય આજનો એ છે કે ઘણા બધા વૈષ્ણવો મને એમ પૂછે, મારી પાસે આવીને એમ પૂછે છે કે તમે હંમેશા પ્રમાણવાળા સત્સંગ કેમ કરો છો? એટલે કે તમે હંમેશા મહાપ્રભુજીના ષોડશ ગ્રંથ પર જ બોલો છો, હંમેશા તમે અણુભાષ્ય પર બોલો છો, કે કોઈક ગ્રંથને આગળ રાખીને તમે બોલો છો. અમે બધા ભાવનામાં માનનારા અને અમે બધા પ્રમેયવાદી સત્સંગ કરનારા. અને ઉપરાંત મને ઘણા બધા વૈષ્ણવોએ એમ પણ કહ્યું કે ઘણા બધા એવા સત્સંગ ચાલે છે કે જે રસની વાતો કરે છે, રસાત્મક સત્સંગ. અને એ સત્સંગમાં એવા લોકો સત્સંગ કરાવે છે કે જેને હું અહીંયા બાપા બાપી કહીશ. પોતે બાપા બનવાનો ટ્રાય કરે, અથવા કોઈક બા હોય તો, હવે ખબર નહીં બાપી એવો કોઈ શબ્દ છે કે નહીં, ગુજરાતીમાં છે જ નહીં, પણ ઇટ્સ જસ્ટ અ ફની નેમ. પણ બાપાનો સ્ત્રીલિંગ બાપી. સંસ્કૃતમાં અમે લોકો એવી રીતે જ શબ્દની ઉત્પત્તિ કરીએ છીએ, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. તો બાપા જો આકારાંત બાપા હોય તો ઈકારાંત સ્ત્રીલિંગ કરીને બાપી થઈ ગયું. એનીહાવ, સો ઘણા બધા એવા કહેવાતા પુષ્ટિમાર્ગીય સો કોલ્ડ પુષ્ટિમાર્ગીય સત્સંગ કરાવતા લોકો એ પોતપોતાના સત્સંગમાં હંમેશા ભાવાત્મક સત્સંગ કરાવતા હોય. અને એ લોકોની મોડસ ઓપરેન્ડી જે છે, જે લોકો આવા પ્રકારના સત્સંગ કરાવે છે જ્યાં ભાવના કહેવાતી હોય છે, સો કોલ્ડ ભાવના પુષ્ટિમાર્ગીય, જેમાં એક્સપ્લિસિટ વર્ણન આવતા હોય છે. જેવી રીતે મૂવીની અંદર એક્સપ્લિસિટ વર્ણન આવતા હોય છે, કોઈ હીરો અને હિરોઈન વચ્ચે જે થયેલા જે સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ પોર્નોગ્રાફિક સીન્સ જે હોય, તે એવા સેક્સ્યુઅલી પોર્નોગ્રાફિક એક્સપ્લિસિટ સીન્સને આજે કહેવાતા બાપા બાપીઓ જે છે તે પોતાના સત્સંગમાં જે ઇન્વાઇટેડ જે ઓડિયન્સ છે તે ઓડિયન્સને મિસલીડ કરીને, હિપ્નોટાઇઝ કરીને અને લીડ કરીને એ લોકોને જુદી જુદા સિદ્ધાંત તરફ, વેગળા સિદ્ધાંત, પુષ્ટિમાર્ગીના સિદ્ધાંત ન હોય એવા અલગ સિદ્ધાંત, ખોટા સિદ્ધાંત અને અપસિદ્ધાંતિક ગેરમાર્ગે દોરતા હોય છે આ જે કહેવાતા બાપા એન્ડ બાપી. તો એવા જે બાપા બાપીઓ જે છે એમના માટે આ વિડીયો પ્રકટ કર્યો છે. અને જે લોકો આવા કહેવાતા સો કોલ્ડ ભાવનાત્મક સત્સંગમાં એટ્રેક્ટ થતા હોય જવા માટે, એ લોકો માટે પણ થોડા બેસ્ટ પ્રેક્ટિસીસ અને કઈ રીતે આવા સત્સંગમાં જો જવાનું થાય તમારે, અને જો તમને એવી ઈચ્છા થતી હોય કે ભાઈ ભાવનાના સત્સંગમાં તો જવું જ જોઈએ, આપણું ભાવવર્ધન થાય છે. પ્રમાણ ગ્રંથોને ભણવાથી તો શું છે કે કોરું ખ્યાલી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ ભાવનામાં જશો
ભાવનાના સત્સંગ કરશો તો તમારી ભાવની વૃદ્ધિ થશે, પ્રેમની વૃદ્ધિ થશે, ભક્તિની વૃદ્ધિ થશે. તેથી ભાવનાના સત્સંગમાં તો જવું જ જોઈએ, કેમ ના જવું જોઈએ? તો જો તમને એવી મન થાય જવાની, તો આ સ્પેસિફિક જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ તમે ધ્યાનમાં રાખીને જજો. હવે તમે એમ પૂછી શકો છો કે ભાઈ તમે કોણ છો કહેનારા? શું તમે ગુરુ છો? કે તમે કયા એવા તમારો શું રોલ છે પુષ્ટિ માર્ગમાં જેથી કરીને તમને એડવાઇસ આપવા આવ્યા છો અહીંયા? તો હું એક વૈષ્ણવ ભાઈ તરીકે અહીંયા જે મારા જે એક્સપિરિયન્સીસ તે શેર કરવા માટે આવ્યો છું. તેથી કરીને તમને એ એડવાઇસ લેવી કે ન લેવી તમારા પર ડિપેન્ડન્ટ છે. ઇટ્સ અ કમ્પ્લીટલી ડેમોક્રેસી. ઇટ્સ કમ્પ્લીટલી અપ ટુ યુ ટુ ટેક ધ એડવાઇસ ઓર નોટ. તો વાત કરીએ હવે આપણે પહેલા તો કેવા બાપા બાપીઓ જે છે એ શું કરતા હોય છે સત્સંગમાં, જે મારા એક્સપિરિયન્સ પ્રમાણે અને જે મને ઘણા લોકોએ શેર કર્યા છે પોતપોતાના એક્સપિરિયન્સ. પહેલી વાત, આ બાપા બાપીઓ જે છે એ લોકો પહેલા તો એવા વસ્તુઓનું વર્ણન કરશે, એવી લીલાઓનું વર્ણન કરશે. એની જે મોડસ ઓપરેન્ડી જે છે એ આવી છે. મોડસ ઓપરેન્ડી આ છે કે એ લોકો લલિતાજી, ચંદ્રાવલીજી, વિશાખાજી, તુંગ વિદ્યાજી, આવા બધા જે અષ્ટસખીઓ જે છે અને જે ઘણા બધા લીલાત્મક જે સખીઓ જે છે ઠાકોરજીની, એ બધી સખીઓના નામ લઈને એક કેરેક્ટર્સની એવી રીતે પોઝિશન કરશે અને એક ઇમેજિનરી કોઈક લીલાત્મક કથાને ઇન્વેન્ટ કરશે પોતાના મનઃકલ્પિત વિચારો દ્વારા. અને પછી એ લોકો એવી રીતે લીલાત્મક સ્ટોરીઝનું સર્જન કરશે એ જે ખાલી એમના મસ્તિષ્કમાં જ છે. એવી લીલાત્મક એટ્રેક્ટિવ સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ પોર્નોગ્રાફિક એક્સપ્લિસિટ સ્ટોરીઝનું નિર્માણ કરશે. શરૂઆત નહીં કરે એનાથી એક્સપ્લિસિટ, ધીરે ધીરે એ ઓડિયન્સને લીડ કરશે. ધીરે ધીરે સ્લો પ્રોસેસ, ગ્રેજ્યુઅલ પ્રોસેસ. જેમ સ્લો પોઈઝનથી મારવામાં આવે કોઈક વ્યક્તિને, તેવી રીતે આ બાપા બાપીઓનો મોડસ ઓપરેન્ડી એ છે કે પહેલા સત્સંગમાં એ લોકો થોડી ઓછી વાત કરે. બહુ એક્સપ્લિસિટ સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ વાતો નહીં કરે. જેવી રીતે પહેલા સત્સંગમાં તમે જશો ત્યારે તમને એમ કહેશે કે લલિતાજી સખી, ચંદ્રાવલીજી સખી, એ લોકો શું કરે છે, એ લોકો કઈ રીતે લીલામાં વર્તન કરે છે, કઈ નિકુંજ છે, કઈ સખી કઈ નિકુંજમાંથી આવે છે. ઇટ્સ જસ્ટ એમ ઇમેજિનરી સિચ્યુએશન, ઇમેજિનરી કથાઓ લઈને આવશે. પછી તમને ઘણો બધો રસ પડશે કે આ તો કેટલી સરસ સ્ટોરી છે. ઇટ્સ લાઈક અ સ્ટોરી ફોર યુ. ઇટ્સ લાઈક અ સ્ટોરી ટેલિંગ. અને આ બાપા બાપીઓ દે આર ગ્રેટ સ્ટોરી ટેલર્સ, દે આર ગ્રેટ હિપ્નોટિસ્ટ. તમને ખબર પણ નહીં પડે ને તમને હિપ્નોટાઇઝ કરી દેશે. દે આર ગ્રેટ ઇન સ્ટોરી ટેલિંગ. એટલે તમે બોર પણ ન થાવ અને તમે તમારું એટેન્શન જે છે હંમેશા એ ગ્રેપ કરી રાખે. ઇટ્સ લાઈક એટેન્શન સીકર. અને પછી તમને એવા ભાવના વહેણમાં વેવડાવી દે, તમને એટલા બધા ભાવુક કરી દે તમને એમના સત્સંગથી કે પછી તમને એવું ફીલ થાય કે આહા આજે તો શું સત્સંગ કર્યો. આજે તમે આવા બધા સ્ટોરી સાંભળીને, લીલાત્મક જે ચરિત્રો છે આવા બધા એ સાંભળીને અમારું તો મન પ્રસન્ન થઈ ગયું. હવે તો હું નેક્સ્ટ ટાઈમ પણ આવા સત્સંગમાં હું ફરીથી આવીશ. પછી બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, અને પછી એમ જેમ લેવલ્સ એ લોકોનું એક્સપ્લિસિટ કન્ટેન્ટનું લેવલ્સ વધતું જશે. જ્યારે એક્સપ્લિસિટ કન્ટેન્ટ વધતા જશે ત્યારે કોઈ એક સિચ્યુએશન જ્યાં રાસલીલાનું વર્ણન શરૂ થશે અને રાસલીલામાં પછી એમ કહેશે કે ઠાકોરજી ને સ્વામિનીજી ને વગેરે ને જે રાસલીલાનું વર્ણન જે ખોટું વર્ણન છે, જે શાસ્ત્રમાં જ નથી, એવા એક્સપ્લિસિટ પોર્નોગ્રાફિક સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ જે વર્ણન છે તે કરવાનું શરૂ કરશે. અને એમાં અધરામૃત આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને તમને મિસલીડ કરીને ખોટી ડાયરેક્શનમાં લઈ જશે. અને તેના કારણે એમનો ફેમ વધશે, તેમના સત્સંગના ગ્રુપના મેમ્બર્સ વધશે અને મે બી દે હેવ અ વેસ્ટેડ એજન્ડા, હુ નોઝ. પછી એ લોકોનો કોઈ વેસ્ટેડ એજન્ડા હોય આગળ, એ તો ઘણા બધા પોસિબિલિટીઝ હોઈ શકે છે, જે તમને કોઈ વ્યક્તિને મિસલીડ કરીને એ વ્યક્તિને એ સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ સીન્સમાં એ લોકો પાર્ટિસિપેટ કરવા માટે પણ તમને મિસલીડ કરીને તમને
કન્વિન્સ કરી દેતા હોય તો મે બી દેટ ઇઝ ધ એન્ડ રિઝલ્ટ દેટ દે આર લુકિંગ ફોર. પણ ઘણા બધા એવા સત્સંગ ચલાવે છે કે જ્યાં આવા બધા ભાવનાત્મક સત્સંગને ભાવનાઓને શેર કરીને પબ્લિકની અંદર અને આ બધા ઓડિયન્સને મિસલીડ કરવામાં આવતા હોય છે. તો તેના માટે શું કરવું જોઈએ, કેવી રીતે આવી વ્યક્તિઓને તમારે ઓળખવા જોઈએ, બેસ્ટ પ્રેક્ટિસીસ શું છે? તો બેસ્ટ પ્રેક્ટિસીસ નંબર 1, ફર્સ્ટ, મહાપ્રભુજીના હિસાબથી, મહાપ્રભુજીના ગ્રંથના હિસાબથી, મહાપ્રભુજીની વાણી વચનોના હિસાબથી નંબર 1, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ભાવના કહે, સ્ટોરી ટેલિંગ દ્વારા, ચંદ્રાવલીજી દ્વારા, કે કોઈ પણ કેરેક્ટરને લઈને, કે કોઈ પણ પ્રકારના લીલાત્મક કેરેક્ટરને લઈને, ગોલોકના લીલાત્મક કેરેક્ટરને લઈને વગેરે વગેરે ગમે તેવી વાત કરતા હોય, પહેલામાં પહેલી વસ્તુ તમારે એ ચકાસવાની કે તમે જે કહી રહ્યા છો, તમે જે આ એક્સપ્લિસિટ પોર્નોગ્રાફિક જે સીન્સ અને ડિસ્ક્રિપ્શન જે આપી રહ્યા છો, ઠાકોરજી અને ભક્તના વચ્ચે કે સ્વામિનીજીઓના વચ્ચે જે પ્રકારની લીલાત્મક વર્ણન તમે કહી રહ્યા છો, એ લોકોને જઈને પૂછો. જ્યારે તમે સત્સંગમાં ત્યારે તેમને પ્રશ્ન પૂછો, કયા ગ્રંથના રેફરન્સથી તમે આ બોલી રહ્યા છો? કયો ગ્રંથ? કયા ગ્રંથમાં આ જે તમે કહી રહ્યા છો સ્ટોરી, ફેક સ્ટોરી, એ કયા ગ્રંથમાં ડિસ્ક્રાઇબ છે? એ તમે પહેલા પૂછો. અને પછી બીજો બેસ્ટ પ્રેક્ટિસ, મહાપ્રભુજીના પ્રમાણે મહાપ્રભુજી શું કહે છે કે રસને જો તમે અભિવ્યક્ત કરો, તમારા હૃદયની અંદર જે પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ, પ્રભુ પ્રત્યે જે તમારી નિર્ગુણા ભક્તિ અને શુદ્ધ સ્નેહ, એના આવેગમાં જો તમને કોઈક પ્રકારનો આવેગ આવવાના કારણે તમારા આંખમાં અશ્રુપાત થાય વગેરે વગેરે, કોઈ પણ પ્રકારની જે અનુભાવ હોય, રસના અંતર્ગત જે ઉત્પન્ન થતા જે સંચારી અથવા અનુભાવો જે તમને પ્રકટ થતા હોય, એ જો તમે અરસિક સામે પ્રકટ કરો અથવા પબ્લિકમાં પ્રકટ કરો, આ મહાપ્રભુજીના સ્ટેટમેન્ટ્સ છે, હું મારા જાતનું નથી બોલી રહ્યો, પણ આવા જે પ્રકારના ભાવનાત્મક સત્સંગના અંતર્ગત જો તમે તમારા આવા બધા જે આવેગ જે છે, ઉમળકા જે છે, આ જે બધા જે ભાવનાઓ ના જે તમે ઇમેજિનરી જે સિચ્યુએશન છે તો તમે પબ્લિકમાં પ્રકટ કરો સપોઝ, અથવા અરસિકોના સમક્ષ તમે પ્રકટ કરો, તો આ રસ જે છે એ રસાભાસમાં કન્વર્ટ થઈ જશે. આ મહાપ્રભુજીનો પહેલો વચન. રસને અભિવ્યક્ત કરતાની સાથે જ રસાભાસ થાય છે. આ મહાપ્રભુજીનો કોટ અનકોટ વચન છે. સંસ્કૃતમાં ટ્રાન્સલેટ જ કરી રહ્યો છું આને ગુજરાતીમાં. રસને જ્યારે તમે અભિવ્યક્ત કરો, એટલે કે તમારા હૃદયની અંદર જે સ્નેહાત્મક પ્રભુ પ્રત્યેની જે ભાવનાઓ, સેન્ટિમેન્ટ્સ જે છે, એ જ્યારે તમે પબ્લિકમાં પ્રકટ કરો, જ્યારે પબ્લિકને શેર કરો, જ્યારે અરસિકોના સમક્ષ શેર કરો, ત્યારે એ તમારા હૃદયમાં રહેલો જે ભાવ, હૃદયમાં રહેલી જે રસ, એ ટકશે નહીં, એ રસાભાસમાં કન્વર્ટ થઈ જશે. એનો અર્થ છે કે જે લોકો આમ કરી રહ્યા છે તે બસ એકમાત્ર પાખંડ જ છે. દે આર હિપોક્રાઇટ્સ. એટલે આવું જે કરે છે, એમના હૃદયના ભાવો, એમના હૃદયના સેન્ટિમેન્ટ્સ, ઇમોશન્સ, ઇમેજિનરી સિચ્યુએશન દ્વારા પ્રકટ કરે છે પબ્લિકમાં, ભાવનાત્મક સત્સંગના નામે, પુષ્ટિમાર્ગના બેનરના હેઠળ, એ બધા જ લોકો પાખંડી હિપોક્રાઇટ્સ છે. એવી રીતે જાણવું. સેકન્ડ બેસ્ટ પ્રેક્ટિસ. થર્ડ બેસ્ટ પ્રેક્ટિસ, મહાપ્રભુજી ગ્રંથમાં કહે છે કે મહાપ્રભુજી નહીં પણ શાસ્ત્રમાં છે અને મહાપ્રભુજીને માન્ય છે આ વચન.
શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે માનાધીના મેય સિદ્ધિ માન સિદ્ધિશ્ચ લક્ષણાત લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. એટલે અર્થાત માનાધીના મેય સિદ્ધિ એટલે કે કોઈ પણ પ્રમેયને સિદ્ધ કરવા માટે પ્રમાણની આવશ્યકતા રહેલી છે. પ્રમાણ વગરનો કોઈ પણ પ્રમેય નથી કહેવાતો. એ બસ ખાલી માત્ર મનની ઇમેજિનરી સિચ્યુએશન છે. જસ્ટ ઇમેજિન જસ્ટ ઇટ્સ એન ઇમેજિનરી થિંગ, ઇટ ડઝન્ટ એક્ઝિસ્ટ ઇન રિયલ. એટલે માનાધીના મેય સિદ્ધિ, પ્રમેય જે છે એ માનને અધીન છે, પ્રમાણને અધીન છે. આ શાસ્ત્ર કહે છે ને મહાપ્રભુજીને માન્ય છે. આ તો કોઈ પણ પ્રકારની પ્રભુ સંબંધિત ભાવના, પ્રભુ સંબંધિત ચર્ચા જો તમે શાસ્ત્રના પ્રમાણથી પ્રમાણિત કરીને જો નથી બોલી રહ્યા તો શાસ્ત્ર કહે છે કે મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા, શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વૈ નરાહ. એટલે કે જ્યાં મન ફાવે તેમ દે ધનાધન જે પણ આવે તે બોલતા જ રહ્યો તમે, મનમાં આવે એમ, પેલી મૂવીના સ્ક્રિપ્ટની જેમ. આવ્યું ને સમજમાં? મૂવીમાં સ્ક્રિપ્ટ કેવી રીતે લખે એવી રીતે તમે તમારે બોલતા જ જાઓ. ચંદ્રાવલીજી આમ અને લલતાજી આવ્યા અને પછી ચંદ્રાવલીજી આમ ભોગ ધર્યો અને લલતાજી આમ ભોગ ધર્યો અને પછી શ્રીનાથજીને આમ ભોગ ધર્યો અને પછી શ્રીનાથજીને લઈને પછી નિકુંજમાં પધાર્યા અને પછી આ જે પ્રકારની જે મન ઘડંત સ્વતઃ કલ્પિત, મનક કલ્પિત, કપોલ કલ્પિત વાર્તાઓ જે તમને સત્સંગમાં બાપા બાપીઓ જે પુષ્ટિમાર્ગના સત્સંગના નામે જે ચઢાવી મારે છે તમને સૌને ભાવલા વેળાથી, એ બધા બાપા બાપીઓને પોતાના જે શબ્દો છે એને શાસ્ત્રીય પ્રમાણ સાથે સંગત કરીને બોલવું જોઈએ. ત્યાં સુધી પણ હું એમ કહીશ કે હું જે કહી રહ્યો છું અત્યારે હું જે બોલી રહ્યો છું એના પણ તમારે વિશ્વાસ નહીં કરવો જોઈએ. કોઈના પર વિશ્વાસ નહીં કરવો જોઈએ. કોઈ પણ બાપા બાપીઓ, કોઈ પણ ભાઈ બહેન, ધવલભાઈ કે કોઈ પણ બહેન કે કોઈના પણ વિશ્વાસ કરવાની જરૂર નથી. હંમેશા બધાને સસ્પેક્ટની દૃષ્ટિથી જ જુઓ, હંમેશા વેરીફાઈ કરો. હું પણ જો બોલતો હોઉં ને કે આમ કહ્યું છે, જઈને વેરીફાઈ કરો. ક્યાં વેરીફાઈ કરો? મહાપ્રભુજીના મૂળ ગ્રંથોમાં જઈને વેરીફાઈ કરો. જાતે જા, કોઈને મોકલો નહીં કે ચલો આને કહ્યું છે કે નહીં જોવો તો જરા. કોઈના પર ડિપેન્ડન્ટ નહીં રહો. જાતે ગ્રંથ ખોલો, જાતે જઈને તમે વેરીફાઈ કરો કે આ માણસ જે કહી રહ્યો છે એનો રેફરન્સ ક્યાં છે. અને જો રેફરન્સ ના આવડે માણસને પૂછો ક્યાંથી બોલી રહ્યો છે ભાઈ, તો આ બધી ચંદ્રાવલીજી, લલતાજી, આ ઉતુંગ વિદ્યાજી, આ બધાની જે તમે જે ઇમેજિનરી જે વાર્તાઓ સાહિત્ય લઈને તમારે જઈને પોતાની ઇમેજિનરી જે સ્ટોરીઝ બનાવી રહ્યા છો તમે, કપોલ કલ્પિત સ્ટોરીઝ બધી ક્યાંથી લઈ આવ્યા? ક્યાં છે પ્રમાણ? કયા શાસ્ત્રમાં છે? કોણે લખ્યું છે? આ બધું તમે પૂછો. થર્ડ બેસ્ટ પ્રેક્ટિસ પૂછો. હંમેશા સત્સંગમાં જાઓ તો પૂછો આ બધા બાપા બાપીઓને. ગ્રંથ વગર કોઈ પણ માણસ બેસે સત્સંગ કરવા તો બેસી જ કેવી રીતે શકે? હું અત્યારે ગ્રંથ વગર બેઠો છું ફોર એક્ઝામ્પલ, તો તમે મને પૂછો કે ભાઈ કયા ગ્રંથમાં લખ્યું છે? આવ્યું સમજમાં? હંમેશા એક વાત સમજો કે જે ગ્રંથ વગર જે સત્સંગ કરાવે એ હંમેશા સસ્પિશિયસ કેરેક્ટર છે. ગ્રંથ લઈને ન બેસે અને પછી સત્સંગ કરાવે. ઘણા બધા એવા ચાલે છે સત્સંગ, પલંગમાં બેસીને સત્સંગ કરે, જે મન ફાવે તે બોલો. અમદાવાદમાં એક બેન છે, પલંગ સત્સંગ કરાવે, પલંગમાં બેસી જાય અને પછી સત્સંગ કરે. અને ગ્રંથ હાથમાં હોય જ નહીં, પુસ્તક જ ના હોય હાથમાં. હવે એ ખબર નહીં, તો એમને એવી સિદ્ધિ પ્રાપ્ત છે કે બધું એમને યાદ છે અને ગ્રંથના મૂળ શ્લોકો યાદ હોય તો પછી ભગવત કૃપા છે ભાઈ એમની પર. પણ સત્સંગ હંમેશા ગ્રંથ સાથે કરવો જોઈએ. આગળ રાખો ગ્રંથને.
અને જો ગ્રંથ આગળ રાખીને ન કરાવતો હોય તો સસ્પેક્ટની દૃષ્ટિથી જોવે ને એ વ્યક્તિને. જે વ્યક્તિ બોલી રહ્યો છે એ વ્યક્તિ પર હંમેશા એની પર બધી વસ્તુ એની જે છે એના પર ટ્રસ્ટ ન કરો, વેરીફાઈ કરો. તો એ વેરીફાઈની જે તમારી જે વેરિફિકેશનની જે પ્રોસેસ છે એ જ્યારે તમે એપ્લાય કરશો તો આનાથી બચી શકશો, આવા બધા જે કૌભાંડોથી બચી શકશો. સેકન્ડ, શ્રી ગુસાઈજીએ જ્યારે વિદ્વન રસ સર્વસ્વ અને શૃંગાર રસમંડન, દાનલીલા, રસ સર્વસ્વ ઇત્યાદિ જે રસાત્મક ગ્રંથોની જે રચના કરી શ્રી ગુસાઈજીએ પણ, તો એમાં પણ શ્રી ગુસાઈજીએ વોર્નિંગ આપી છે. અને વોર્નિંગમાં પણ છે, એ ગ્રંથોના સ્ટાર્ટિંગમાં જ છે વોર્નિંગ, કે આ બધા જે ગ્રંથ, રસાત્મક ગ્રંથો, એને ખોલતા પહેલા, એને વાંચતા પહેલા મેક શ્યોર કરો કે તમે ભગવાનની રસલીલા જે છે તેમાં કામ દૃષ્ટિ નહીં રાખો, લૌકિક કામ દૃષ્ટિ નહીં રાખો. લૌકિક કામ દૃષ્ટિથી જો તમે ભગવદ લીલાને સમજશો તો તમારા માટે આ બધા ગ્રંથો નથી. અને શ્રી ગુસાઈજીએ સુબોધનીની ટિપ્પણીની અંદર પણ આજ્ઞા કરી છે કે પ્રમેય પ્રકરણ, ભાગવત સુબોધનીનો પ્રમેય પ્રકરણ, સાધન પ્રકરણ અને ફલ પ્રકરણ સુધી પહોંચતા પહેલા ભગવાનની પ્રમાણ પ્રકરણ, તામસ પ્રમાણ પ્રકરણ જે છે તે તમારા હૃદયમાં હૃદયારૂઢ થવી જોઈએ. પ્રમાણ વગર પ્રમેય સિદ્ધ નહીં થાય, એ વાત ધ્યાનમાં રાખજો. શ્રી ગુસાઈજીની પણ આ વોર્નિંગ છે. અને શ્રી ગુસાઈજી આ વોર્નિંગ, જે આ બેસ્ટ પ્રેક્ટિસ, જે આ ગુસાઈજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તો ગુસાઈજી એને પનિશમેન્ટ પણ આપે છે. અને એનો એ શ્લોક છે, તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાત અન્યથા રૂપયંતી ભ્રાંતા હિયેતે નિસર્ગ ત્રિદશરીપુતયા કેવલ અંધંત મોગા. ગુસાઈજી શ્રાપ આપી રહ્યા છે. ગુસાઈજી શ્રાપ આપી રહ્યા છે કે જે આવા બાપા બાપીઓ મહાપ્રભુજીના નામના બેનરના અંડર આવી બધી ખોટી જે સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ પોર્નોગ્રાફિક જે લીલા ચરિત્રના નામે જે આ ઇમેજિનરી સ્ટોરીઝ પોતાના સત્સંગમાં જે કહેતા હોય, જે પ્રમાણથી પ્રમાણિત નથી, શાસ્ત્રથી પ્રમાણિત નથી, એવિડન્સના બેઝિસ પર નથી, પોતાના મનમાં મનઃકલ્પિત કપોલ કલ્પિત મન ફાયું તેમ બોલે છે, એ બધાની શું ગતિ થવાની છે? તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વચનાત અન્યથા રૂપયંતી ભ્રાંતા હિયેસે નિસર્ગ ત્રિદશરીપુતયા કેવલ અંધંતમોગ. ઘોર અંધતમ, કુંભીપાક આદિ જે નરક છે એમાં એ લોકો જશે. તમારે જવું છે કુંભીપાક નરકમાં? જવું છે કુંભીપાક, રૌરવ? હમણાં કરું ડિસ્ક્રિપ્શન બધા નરકોનું કે રૌરવમાં શું થાય છે, કુંભીપાકમાં શું થાય છે. ગુસાઈજીનો શ્રાપ છે આ. અને શ્રી મહાપ્રભુજી કહે છે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. ભગવાનને જો લૌકિક જાણ્યા, ભગવાનની લીલાને જો લૌકિક કામ લીલા જાણી, તો તમારી ગતિ થશે કાલ પ્રવાહ જે છે, કાલરૂપી જે સર્પ જે છે તમને ગ્રસ્ત કરી લેશે. અને તમે જે કલિયુગનો જે કાલ પ્રવાહ છે તેમાં વહી જશો, તમારી અધોગતિ થઈ જશે. ભલે તમે પુષ્ટિ માર્ગ ભગવત સેવા કરતા હો, બચીને રહેજો આવા બાપા બાપીઓથી. હવે બીજા બાપા બાપીઓ શું કરે છે? જો હવે બાપા બાપીઓ માત્ર નહીં, બાપા બાપીઓ બેટીજીઓ પણ આવું કરે છે. સો બેટીજીમાં જો શું થાય છે, એક ભાઈ બેટીજીના સત્સંગમાં છે. હવે એ બેટીજી શું કહે છે? એ માઇનર છે, માઇનર વૈષ્ણવ છે, મેલ વૈષ્ણવ છે. અને એ બેટીજી એ બિચારા નાના બાળક જેવા વૈષ્ણવની સાથે આવા સત્સંગ કરે. કેવા? કે એરી ભોરી સખી, અરી તું કહા ગઈ ભોરી સખી. હવે આ નાના બાળક જોડે ભોરી સખી કહેવાનું, ભોરી સખી કહીને આવા બધા કન્વર્ઝેશન કરવાના હોય. ભોરી સખી, હુ ઇઝ ભોરી સખી એન્ડ વોટ ઇઝ ધીસ ભોરી સખી? સેકન્ડ, શ્રીનાથજીને
નંગા કરીને જ્યારે શ્રીનાથજી જાગે, જ્યારે નંગા હોય શ્રીનાથજી, ત્યારે એમને ચુંબન કરો. આવું બધું શીખવાડે છે આ બેટીજીઓ બેઠા બેઠા. આ શું કરો છો તમે? આ કયા પ્રકારના સત્સંગ છે? આવી રીતે સત્સંગ થાય કે? આવા પ્રકારની ખોટી કુભાવનાઓ, ખોટી ઉપાસનાઓ, ખોટી જુદી જુદી ખોટી ભાવનાઓ કરીને તસ્માત શ્રી વલ્લભાખ્ય ત્વદુદિત વચનાત અન્યથા રૂપયંતી ભ્રાંતા એતે નિસર્ગ ત્રિદશરીપુતયા કેવલાંધંત ઘોર અંધતમ રૌરક કુંભીપાક આદિ નરકમાં તમે જશો. શ્રી ગુસાઈજીનો શ્રાપ છે. અને જે લોકો પાછા અંદર જાય છે ખરા આવા બોગસ સત્સંગની અંદર, કે જ્યાં આવું બધું કહેવામાં આવે કે આજે લલતાજી સખી આવીને, અરે ક્યાં છે પ્રમાણ? લલતાજી સખી આજે ચંદ્રાવલીજીને મળ્યા, તમે ગોલોકમાં જઈને આવ્યા છો? ગોલોકમાં જઈને આવ્યા છો ને તમે જાણીને આવ્યા છો કે આજે લલતા સખી આવ્યા હતા અને આજે ચંદ્રાવલીજી આમ કર્યું ને આજે શ્રીનાથજી આમ કર્યું? ગોલોકમાં જઈને આવ્યા છો તમે? ગોલોક રિટર્ન છો તમે? સાક્ષાત જોયું તમે? એટલા માટે એક રૂલ સમજો, કોઈ પણ વસ્તુ ભગવત વિષયક જો કોઈ પણ વસ્તુ સત્સંગની અંદર તમને કહેવાતી હોય, કોઈ કહી રહ્યો હોય, સત્સંગ કરાવનાર વ્યક્તિ, અને એ સત્સંગ કરાવનાર વ્યક્તિઓ પબ્લિકમાં આવી રીતે કહેતા હોય, કોઈ પણ વસ્તુ ભગવત સંબંધી વાત કરતું હોય, તો પહેલામાં પહેલી એ બધી જ વસ્તુઓ શાસ્ત્રની સાથે અવિરુદ્ધ હોવી જોઈએ, કોન્ટ્રાડિક્ટ ના થવી જોઈએ શાસ્ત્રના સાથે. બરાબર છે? કોન્ટ્રાડિક્ટ ન થતી હોય ત્યાં સુધી બધી વાત સાચી. શાસ્ત્રના સાથે મેચ થતી હોય વાત તો બધી વાત સાચી. શાસ્ત્રમાં જ ના કહ્યું અને જાતે ને જાતે ફિક્શનલ સ્ટોરીઝ કહેતા હોય તો એ પાખંડ છે. સેકન્ડ, હવે કોઈક મને એમ કે ભાઈ ભાવનાની બધી વસ્તુઓ તો કઈ રીતે તમે શાસ્ત્રમાં જઈને વેરીફાઈ કરવા જાઓ? ભાવના તો ભાવના છે. ભગવાન જેવી પ્રેરણા કરે પોતાના હૃદયમાં એવી રીતે અમે બધા કહીએ. તો મહાપ્રભુજીની ચોખ્ખી આજ્ઞા છે કે રસને અભિવ્યક્ત ના કરો. તો તમારા હૃદયની અંદર જો પ્રભુએ પ્રેરણા કરી હોય, તમને કોઈ વિશેષ ભાવના તમને પ્રેરણા કરી હોય, તમારા પ્રભુએ તમારા હૃદયમાં બિરાજીને તમને પ્રેરણા કરી હોય અંતઃકરણની અંદર, તો એ માત્ર તમારા માટે જ છે. તમે એને રેલિશ કરો, એકલા રેલિશ કરો, પ્રાઇવેટ રેલિશ કરો, બધા ગામમાં ઢંઢેરો પીટીને કે મને આવી રીતે ભાવ થયો. આ મહાપ્રભુજીનો સિદ્ધાંત નથી. એથી કરીને મહાપ્રભુજી ફરીથી કહે છે કે રસને ગુપ્ત રાખવાથી જ રસ પ્રિઝર્વડ રહે છે. રસને જો તમે ખોલી દો તો રસાભાસમાં પરિણમિત થઈ જાય છે. તો જ્યારે કોઈક વિશેષ ભગવદ આજ્ઞા તમને થતી હોય, પ્રેરણા થતી હોય, તો તમે તમારા જાતને રેલિશ કરો, તમારા પૂરતું જ રાખો. તમે ગામમાં જઈને, પબ્લિકમાં જઈને આ બધી પબ્લિક એનાઉન્સમેન્ટ ન કરી શકો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે. એ વસ્તુને જ તમે પબ્લિકલી કહી શકો સત્સંગમાં, કે જે વસ્તુઓ તમે શાસ્ત્રના લિટરેચરમાં જઈને પ્રમાણિત કરી શકતા હો, એ જ વસ્તુ તમે પબ્લિકની અંદર કહી શકો. નહીં તો કાલ ઉઠીને આ પેલો ભગોડો જે કોણ છે, પેલો નિત્યાનંદ, જેને પોતાની કન્ટ્રી જ કરી દીધી છે, નિત્યાનંદ જોજો, એના યુટ્યુબ વિડીયોઝ જોજો નિત્યાનંદના. તો નિત્યાનંદ તો શું કહે છે કે હું જ ભગવાન પરમ શિવોહમ, હું જ વિષ્ણુ, હું જ નારાયણ, હું જ શિવ, હું જ ભૈરવ, હું જ કાલી માતા, હું જ બધું. તો મારે શું કરવાનું હવે? નિત્યાનંદનું માનું કે શાસ્ત્રનું માનું? આજે નિત્યાનંદ કહે છે કે હું પરબ્રહ્મ, તો મારે નિત્યાનંદનું માનવું? ભાવના અંદર આવીને કે જો અમને તો કેવો ભાવ આવે છે, કે હું શાસ્ત્રનું માનું? શાસ્ત્રમાં વેરીફાઈ કરવું જોઈએ. શાસ્ત્ર શું કહે છે એનાથી વેરિફિકેશન કરવું જોઈએ. એવી જ રીતે કોઈ પણ ભાવના
કોઈ પણ સત્સંગમાં કોઈ પણ માણસ, ઇન્ક્લુડિંગ હું, ભાઈ બહેન અને બાપા બાપી, કોઈ પણ કહેતું હોય શાસ્ત્રમાં જઈને વેરીફાઈ કરો. અને જો તમને ન ખબર હોય શાસ્ત્રમાં વેરીફાઈ કઈ રીતે કરું, તો એ ભાઈને પૂછો કે બહેનને પૂછો કે બાપાને પૂછો કે બાપીને પૂછો કે કઈથી બોલો જ ભાઈ, પલંગમાં બેઠા બેઠા જ, પલંગમાં બેઠા બેઠા જ, બસ એમ જ દીધે રાખો તમારે. અને બાઘા લોકો ખબર નહીં કઈ રીતે, હાઉ કેન દે ટોલરેટ કે આ લોકો આવા લોકોને સાંભળવા, મતલબ આવા લોકોને સાંભળવા માટે ટોળેનો ટોળા જાય છે, ભાવના વહેણમાં વહીને. ખબર નથી પડતી કે કઈ જાતનું ઇગ્નોરન્સ છે આપણી કમ્યુનિટીમાં. તમે જાઓ રામાનુજ સંપ્રદાયમાં, મધ્વ સંપ્રદાયમાં, મધ્વ સંપ્રદાયના જે સત્યાત્મન તીર્થ સ્વામી છે અત્યારે મધ્વ સંપ્રદાયના આચાર્ય, જઈને જુઓ એમના વચનામૃત કેવા કરે છે, પ્રમાણ સહિત વચનામૃત કરે. કોઈ એક વસ્તુ તમને પુસ્તકની બહાર ન મળે. જઈને જુઓ શૃંગેરી મઠના શંકરાચાર્યજી કઈ રીતે વચનામૃત કરે છે. જઈને જુઓ તમે પુરીના શંકરાચાર્યજી કઈ રીતે વચનામૃત આપે છે. જઈને જુઓ જીઆર સ્વામી શ્રી રામાનુજાચાર્યજીના સંપ્રદાયની અંદર જે જીઆર સ્વામી છે, જઈને જુઓ તમે જીઆર સ્વામી કઈ રીતે વચનામૃત આપે છે. અને આપણા ત્યાંના લોકો, આપણા ત્યાંના બાપા બાપી મન ફાવે તેમ. આજે જ મેં એક ભાઈનો, ગોકુલમાં એક ભાઈ રહે છે, સત્સંગ કરાવે છે, ભાવનાના સત્સંગ કરાવે છે, તેથી કરીને ઘણા બધા લોકો જોઈન કરે છે. મને લાગે છે 1000-2000 તો હશે એમનામાં. ધેટ્સ ફાઇન. આજે હું સાંભળતો હતો, કહેતા હતા અષ્ટાક્ષર અને પંચાક્ષરની ઉત્પત્તિ ખબર છે ક્યાંથી થઈ? ક્યાંથી થઈ? ક્યાં ઉત્પત્તિ થઈ? ઉત્પત્તિ થઈ ગોલોકમાં. તો ભાઈ ગોલોકમાં ઉત્પત્તિ, તમે ગોલોકમાં જોવા ગયા હતા કે ઉત્પત્તિ ગોલોકમાં થઈ? તમે જઈને જોયા આવ્યા કે ગોલોકમાંથી ઉત્પત્તિ થઈ? અથવા મહાપ્રભુજી ક્યાંય લખ્યું છે કે આની ઉત્પત્તિ ગોલોકમાં થઈ? ક્યાં લખ્યું છે? કયા ગ્રંથમાં મહાપ્રભુજી લખ્યું છે? મહાપ્રભુજીએ નથી લખ્યું તો મહાપ્રભુજી ગાંડા હતા કે ના લખી ગયા કે ક્યાં ઉત્પત્તિ થઈ? ક્યાં ગુસાઈજીએ લખ્યું છે આવું? કયા ગ્રંથમાં લખ્યું છે આવું બધું? કયા ગ્રંથની અંદર મહાપ્રભુજીએ, કયા ગ્રંથની અંદર આવા બધા સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ જે ચરિત્ર તમે જે વર્ણન કરી રહ્યા છો, ચંદ્રાવલીજી ને લલતાજી ને શ્રીનાથજી વચ્ચે આમ થયું ને પેલું થયું ને ઢીકણું થયું, ક્યાં છે? કયા ગ્રંથથી તમે બોલી રહ્યા છો? ક્યાં છે? ક્યાં લખેલું છે? મને બતાવો. અને એ વેરિફિકેશન તમે કરેલું છે કે આ મહાપ્રભુજીનો જ કૃત ગ્રંથ છે? કાલે ઉઠીને હું એમ લખી દઉં કે ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતમ ખટઋતુ વાર્તા, તો શું વલ્લભાચાર્યજી વિરચિત થઈ ગયું? ધવલભાઈ લખ્યું હોય તો? આવી રીતે શાસ્ત્રનો અને સત્સંગ ન કરાવી શકાય. જ્યારે તમે પબ્લિકલી કોઈ પણ વસ્તુનું અધ્યાપન કરાવતા હો, પબ્લિકમાં જ્યારે તમે માણસો સાથે ડીલ કરતા હો અને ભગવાનના સંબંધિત, ધર્મ સંબંધિત જ્યારે તમે કોઈ પણ લેક્ચર આપી રહ્યા હોય, તો પહેલામાં પહેલી રિક્વાયરમેન્ટ એ છે, ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, અધ્યાપન કરાવનાર વ્યક્તિને માટે, જે ભણાવી રહ્યો છે, જે વક્તા છે, એના માટે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એ છે કે એ પ્રમાણ સહિત જ વચન બોલે. જો પ્રમાણથી વેરિફિકેશન ન થતું હોય, શાસ્ત્રથી વેરીફાઈડ ના થાય એવી વસ્તુઓ બોલી જ ન શકે. અને શ્રોતાગણની પણ એ રિસ્પોન્સિબિલિટી છે કે જેમ તમે અત્યારે મને સાંભળી રહ્યા છો, તમે મને બિલીવ ન કરો, ડોન્ટ બિલીવ ઇન મી, ગો એન્ડ વેરીફાઈ યોર સેલ્ફ કે આ જે માણસ બોલી રહ્યો છે એ સાચું બોલી રહ્યો છે કે નહીં. કોર્ટમાં જ્યારે તમે આર્ગ્યુમેન્ટ્સ કરો, લોયર્સ આર્ગ્યુમેન્ટ કરે કોર્ટમાં, તો ફર્સ્ટ થિંગ ધ જજીસ વિલ વોન્ટ ઇઝ શો મી ધ એવિડન્સ. વેર ઇઝ ધ એવિડન્સ? શો મી ધ એવિડન્સ. સેમ વે ભગવદ વિષય અને શાસ્ત્રીય ચર્ચા, સંપ્રદાયિક વિષય જેટલા પણ સત્સંગ છે, એમાં શો મી ધ એવિડન્સ.
હંમેશા પૂછો, શો મી ધ એવિડન્સ, શો મી ધ લિટરેચર, શો મી ધ રેફરન્સ. પૂછો, બોલો. એ કહે છે બસ સાંભળી ન લો. અને આવી બધી જે ભાવનાઓ છે સેક્સ્યુઅલી એક્સપ્લિસ, એનાથી દૂર રહો. મહાપ્રભુજીએ વર્જ કરેલા છે આ બધા સત્સંગો સાંભળવાની. કારણ કે શ્રી ગુસાઈજીનો એ શ્રાપ છે કે તસ્માત શ્રી વલ્લભાખ્યત તદુદિત વચનાત અન્યથા રૂપયંતી. નહીં કરો એવી રીતે. અને તમને જો એટલી પણ ઈચ્છા હોય ભાવનાના સત્સંગમાં, તો મહાપ્રભુજી જેવા જે આચાર્યો છે, જે પ્રમાણ સહિત બોલનારા છે, એવા લોકોની જ ભાવના માનો. કારણ કે એક વાત સમજો, પ્રમેય એ જ સમજી શકે જેનો પ્રમાણ સિદ્ધ હોય. મહાપ્રભુજીએ લખેલી સુબોધની અને મહાપ્રભુજીએ સુબોધનીની અંતર્ગત જે મહાપ્રભુજીની ભાવનાઓ જે મહાપ્રભુજીએ વ્યક્ત કરી, મનઃકલ્પિત નથી. શાસ્ત્ર પ્રમાણ સહિત મહાપ્રભુજીની ભાવનાઓ છે. તો જે પ્રમાણને જાણતો હોય એ જ વ્યક્તિ પ્રમેયને સમજાવી શકે છે સારી રીતે. જે પ્રમાણને જ ન જાણે એ પ્રમેયને સમજાવી ન શકે, ભાવના સમજી ન શકે. ભાવના તો એ જ સમજાવી શકે જેનો પ્રમાણ સુદ્રઢ હોય, સુસ્પષ્ટ હોય, પ્રમાણ પક્ષ. અને તમે એમ કહેતા હોય કે પછી 84,252 વૈષ્ણવને શું ભાવના સિદ્ધ નહોતી? હતી, પણ એ લોકો પોતાની ભાવનાઓ પોતાના પૂરતું જ રાખતા. પબ્લિકમાં જઈને આચાર્યવત પબ્લિકમાં જઈને બધાને પોતાની ભાવનાઓ ભણાવતા નહોતા. પોતાનામાં જ એ બધી ભાવનાઓ રાખતા, પોતે જ રેલિશ કરતા, પોતે જ એનો આનંદ માણતા. તો તેમાં કોઈ વાંધો નથી. તમે પોતાના સીમિતમાં રાખો ને. એ બધી તમારી જે ફિતુરો જો તમને ચડતી હોય તો તમે પોતાના પૂરતું રાખો, માં કોઈ વાંધો નથી. પણ જ્યારે તમે પબ્લિકમાં આવીને તમે પબ્લિકને ભણાવતા હોય, વક્તા બનતા હો, વાત ધ્યાનમાં રાખજો. મહાપ્રભુજીની આજ્ઞા અને શ્રી ગુસાઈજીની આજ્ઞા. તસ્માત શ્રી વલ્લભાઈ રૌરવમાન પડશો, કુંભીપાક નરકમાં પડશો જો પાખંડ કર્યો તો. અચ્છા, બીજો એક તમને કહું, બીજી પણ ઘણા બધા વૈષ્ણવો એવા સત્સંગમાં જાય છે, આ ભાવનાત્મક સત્સંગ, જ્યાં આવી બધી સખીઓના વર્ણન થતા હોય ને જુદા જુદા પ્રકારના મનઃકલ્પિત જે મતલબ એક સ્ટોરી બનાવીને તમને એક સ્ટોરી બનાવીને કહેતા હોય આવી બધી. તો એમાં આ પુસ્તકનો ઘણો ઉપયોગ થતો હોય છે. તમને ખબર નહીં દેખાય છે કે નહીં, શ્રી રાધા અવતાર. જો રાધા અવતાર કોને લખેલું છે? આ ભોગીભાઈ શાહ. જો પ્રિન્સિપાલ ભોગીભાઈ શાહ, બરાબર છે. આ રાધા અવતાર પુસ્તક છે ભોગીભાઈ શાહનું, બરાબર. અને મેં વાંચી છે આખી, બાય ધ વે. અને પ્રકાશન છે અમદાવાદનું. અને હા, તો આ એક પુસ્તક છે રાધા અવતાર, બરાબર. આ એક પુસ્તક. બીજી પુસ્તક ભોગીભાઈ શાહ વલ્લભા અવતાર, બરાબર છે. વલ્લભા અવતાર અને રાધા અવતાર, આ બે પુસ્તક. આ બે પુસ્તક પ્રમાણ નથી. આ પુસ્તક જે છે એ બસ ખાલી નોવેલ ટાઈપ લખેલી છે. કોઈ પ્રમાણ નથી આ પુસ્તક. આ પુસ્તકમાં કોઈ પણ પ્રમાણ નથી, શાસ્ત્રીય પ્રમાણ. આ બધી પુસ્તકો લેખકની મનની ફિતુર છે. ઇમેજિનરી સિચ્યુએશન, ઇમેજિનરી સ્ટોરીઝ. આવા અપ્રમાણિત ગ્રંથો આ શ્રી વલ્લભા અવતાર, રાધા અવતાર, આ બધા અપ્રમાણિત ગ્રંથો છે. કોઈ પ્રમાણ નથી. મને કોઈ પણ વ્યક્તિ, પુષ્ટિમાર્ગીય ભણેલો વ્યક્તિ કે પૂજ્ય આચાર્યો કે ગુરુદેવ વર્ગ મને એક પ્રમાણ બતાવી દે, આની અંદર જે સ્ટોરી લખેલી છે એ ક્યાં લખેલી છે, કયા ગ્રંથમાં, કયા આચાર્યોએ લખેલી છે.
કયા આચાર્ય આ ગ્રંથમાં જે એમણે સ્ટોરી લખી છે એ કયા ગ્રંથમાં લખેલું છે? મને લાવીને બતાવી દે. ચેલેન્જ. આવા ગ્રંથો વાંચીને અને પછી એ લોકો સત્સંગ કરે કે મહાપ્રભુજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું. ગોલોકધામમાં એક વખતે સ્વામીજી અને ઠાકોરજી માનમાં બેઠા હતા અને પછી અચાનક પછી બધી સ્ટોરી છે અંદર, ગોલોકધામની સ્ટોરી છે, અને પછી મહાપ્રભુજી પ્રકટ થયા. ભાઈ ક્યાં છે આ ગ્રંથમાં? ક્યાં છે? અને તમને મળી જાય કોઈ ગ્રંથમાં, કોઈ પ્રમાણિત ગ્રંથ મહાપ્રભુજી દ્વારા રચિત કે ગુસાઈજી દ્વારા રચિત કે ગોપીનાથજી દ્વારા રચિત કે શ્રી ગોકુલેશ ચતુર્પુત્ર શ્રી ગોકુલનાથજી દ્વારા રચિત કે કોઈ પણ સપ્તપુત્ર દ્વારા રચિત કે હરિરાયજી દ્વારા કે પુરુષોત્તમજી દ્વારા કે કોઈ પણ આચાર્ય પુષ્ટિ માર્ગના કોણે લખી છે? ક્યાં લખી છે? બરાબર છે. આ એક એનાથી બચીને રહો. આ ન વાંચો. આ વલ્લભાવતાર કમ્પ્લીટલી ફેક છે. શ્રી રાધા અવતાર કમ્પ્લીટલી ફેક. ઓકે, પછી બીજી પણ પુસ્તક તમને બતાવો જે ફેક છે બધી. હરિરસ તભી તો જાય પૈયે. ધીસ વલ્લભપાદ પદ્મ મિલિંદ નામ છે, પેન નેમ છે વલ્લભપાદ પદ્મ મિલિંદ. હરિરસ તબહી તો જાય પૈયે. તદ્દન અપ્રમાણિક ફેક. અંદર જે બધા રેફરન્સીસ છે એ થોડા અંશમાં છે બરાબર રેફરન્સીસ, પણ જે લેખકે પોતાના મંતવ્યો જ્યાં જ્યાં વ્યક્ત કર્યા છે બધા જ ફેક છે, પુષ્ટિ સિદ્ધાંતથી અનુકૂળ નથી. અને આ વલ્લભ પદ્મ મિલિંદ છે એ વલ્લભપંથી હતો. અને વલ્લભપંથ જે છે એ એક, હું તમને એક આમ તમને જો કોઈ એનાલોજી આપું ને તો પોલિટિક્સમાં જેવી રીતે રાહુલ ગાંધી એવી રીતે પુષ્ટિ સંપ્રદાયમાં વલ્લભપંથ. માઇન્ડલેસ, મગજ વગરનું. જેટલા પણ વલ્લભપંથી બધા જ મગજ વગરના, મેન્ટલી રિટાર્ડેડ પીપલ. એ લોકોને સંપ્રદાય ભણવો નથી. મહાપ્રભુજીના એક પણ વચન ભણવા નથી. મહાપ્રભુજીની જે કહે છે એમની વાત માનવી નથી. અને મહાપ્રભુજીના નૈનમાં નૈન રાખીને માત્ર ખાલી સુબોધની જ ભણવા છે. કૃષ્ણ સેવા નથી કરવી. જે મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધયે તનુ વિત્તજા ઇત્યાદિ મહાપ્રભુજીના વચનનો છડે ચોક બ્લાટન્ટ વાયોલેશન કરે છે. અને એ લોકો ખાલી માત્ર એમ કહે છે કે અમે તો વલ્લભને જ માનીએ, કૃષ્ણ ન માનીએ. આર યુ કિડિંગ મી? ઇઝ ધીસ હિન્દુ સનાતન ધર્મ ઓર સમ બનાના રિપબ્લિક? આવ્યું કે નહીં સમજમાં? સો આ વલ્લભપાદ પદ્મ મિલિંદ આઈ કમ્પ્લીટલી આઈ વુડ નોટ રેકમેન્ડ યુ રીડ ધીસ. આ સદંતર અપ્રમાણ છે. બીજી પુસ્તક, આ બીજા પણ ભાઈ બોલી રહ્યા છે, એક મિનિટ. આનંદનો આવિષ્કાર. આ જે છે એ પણ પુસ્તક અપ્રમાણિત ગ્રંથ છે. આ રમેશભાઈ પરીખનો આનંદનો આવિષ્કાર છે. ઇટ ઇઝ અપ્રમાણિક ગ્રંથ, ન વાંચવો જોઈએ. બરાબર છે. પછી બીજા કોણ કહે છે? હા, જો આ વલ્લભપાદ પદ્મ મિલિંદ જે વલ્લભપંથી છે એની બીજી પુસ્તક છે સર્વોત્તમ સ્તોત્ર કી ટીકા. હવે એમાં એમ એવું કહે છે કે આ ગોકુલેશ પ્રભુ વિરચિત છે, પણ જ્યાં જ્યાં એમના વિચારો જેમને વ્યક્ત કર્યા છે એ બધા અપ્રમાણિત છે એમ કહી રહ્યો છું. કારણ કે એ શું કહે છે, જો એક વાત સમજો કઈ રીતે લોકોને ભરમાવે છે. જુઓ તમે, શું કહે છે આ વલ્લભપાદ પદ્મ મિલિંદ, અને કેવી રીતે સટલ લેવલ ઓફ હિપ્નોટિઝમ છે, સટલ લેવલ ઓફ મિસલીડ કરી રહ્યા છે, સટલ લેવલથી. એટલે તમને ખબર પણ ના પડે ને તમને મિસલીડ કરી દે. એવી સફાઈથી કામ કરે છે આ લોકો, આ બધા લેખકો. શું કરે છે આ વલ્લભપાદ પદ્મ મિલિંદ? શું કહે છે કે એક ધર્મી વિપ્રયોગ છે ને ધર્મ વિપ્રયોગ છે, અને ધર્મી સંયોગ છે ને ધર્મ સંયોગ છે. 4 પ્રકારના ભાવ છે પ્રભુ પ્રત્યેના. અને એમ કહે છે કે સંયોગ નહીં કરવો જોઈએ, વિપ્રયોગ જ રહો. એટલે શું? સેવા નહીં કરવાની. સંયોગ પરમફલ, વિપ્રયોગ પરમફલ. વિપ્રયોગ, ધર્મી વિપ્રયોગ પરમફલ. સદાય વિપ્રયોગમાં જ રહો.
સંયોગ નહીં કરવાનો ઠાકોરજીનો, વિપ્રયોગમાં જ રહો અને વલ્લભનો વિપ્રયોગ કરો. અમુક લોકો મને કહે છે કે જય શ્રી વલ્લભ બોલો, જય શ્રી કૃષ્ણ નહીં બોલો. કેમ ભાઈ? જય શ્રી વલ્લભ કોણે કહ્યું? વલ્લભ એમ કહે છે કે જય શ્રી વલ્લભ નહીં બોલો, જય શ્રી કૃષ્ણ બોલો. વદત ભીરેવ સતતમ સ્થેયમ ઇત્યેવ મી. મહાપ્રભુજી એમ કહે છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ. બરાબર છે. મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવેન ભજનીયો બ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. મહાપ્રભુજી કહે છે કે દાસીનામ સર્વરક્ષાર્થમ પ્રાદુર્ભૂતો મમ પ્રભુ. મહાપ્રભુજી કહે છે કે હું કૃષ્ણદાસસ્ય ઇતિ હિતમ વચ. તો તમે કોણ કહેનારા ભાઈ કે જય શ્રી વલ્લભ બોલો, જ્યારે મહાપ્રભુજી સાક્ષાત આજ્ઞા કરતા જય શ્રી કૃષ્ણ બોલો. પુરુષોત્તમજીએ જય શ્રી કૃષ્ણોચ્ચારણ વાત ગ્રંથ કરેલો છે, એમાં પુરુષોત્તમજીએ ક્લિયરલી શાસ્ત્રીય પ્રમાણ આપીને કહ્યું છે કે ભાઈ જ્યારે જય શ્રી કૃષ્ણ એવો જનરલ એક્સિલન્ટ જો અભિવાદન આપણા સંપ્રદાયમાં હોય તો એનાથી બીજો અભિવાદન આપણે કરવો જ શા માટે? શું જય શ્રી કૃષ્ણ બોલવામાં કોઈ ઓછાપણું છે? કોઈ નિમ્નતા આવી જાય છે જય શ્રી કૃષ્ણ બોલવામાં કે આપણે બીજા કોઈ અભિવાદનની જરૂર પડતી હોય જય શ્રી વલ્લભ જેવી? તો આ પાદ પદ્મ મિલિનની પણ જે પુસ્તકો છે, આઈ વુડ કમ્પ્લીટલી રેકમેન્ડ, ડુ નોટ રીડ ઇટ. ડોન્ટ રીડ ધીસ. આ તો શું છે કે મને આદત છે કે જે વસ્તુ ન કરવી જોઈએ એનું પણ કલેક્શન હું કરતો હોઉં છું, જેથી કરીને હું બીજાને સમજાય ભાઈ ધીસ ઇઝ સમથિંગ દેટ યુ શુડન્ટ ડુ. એવી ઘણી બધી પુસ્તકો છે જેમાં પબ્લિકમાં તમે આ સત્સંગ નહીં કર, પબ્લિકમાં તમે સત્સંગમાં આ ન લઈ શકો. ચલો આ શું કહે છે, હવેલીઓમાં તો કોઈ પણ બાપો કે બાપી મળે એટલે પેલું એ પૂછે સેવા કરો છો કયું સ્વરૂપ છે? અલા બાપા સ્વરૂપ જે હોય એ પણ તમે એટલા વર્ષની સેવામાં સિદ્ધાંતથી કેટલું કર્યું એ જુઓ ને. હા, તો સેવા કરો છો કયું સ્વરૂપ છે, ઠીક છે, એ બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, એટલું બધું સિરિયસ મેટર નથી. પણ સિરિયસ મેટર ત્યારે થઈ જાય છે કે જ્યારે તમને આવા સત્સંગમાં બોલાવીને અને પછી ચંદ્રાવલીજી, લલતાજી, સખી સખાની વાત કરવાનું શરૂ કરે એટલે સમજી જાઓ કે ભાગો અહીંયાથી. સખી સખાના સત્સંગ જો શરૂ કરશો તો એક વાત સમજો, there is a high risk that you will be misled. કારણ કે સખી સખાના જે શાસ્ત્રીય પ્રમાણ મળતા નથી. આવા જે ઇમેજિનરી સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ સખી સખા ઠાકોરજી સાથેના જે વાર્તાઓ જે છે નથી મળતા, શાસ્ત્રીય પ્રમાણિત નથી, શાસ્ત્રથી પ્રમાણિત નથી. તો એ બધા ગ્રંથો જો તમને, અથવા મનઘડંત રીતે કોઈ પણ વ્યક્તિ બાપા બાપી એમ જ સત્સંગમાં બોલતા રહે. અચ્છા, અમુક બાપાઓ મેં જોયા છે, અમુક બાપાઓ રડવા માંડે સત્સંગ કરાવતા પબ્લિકમાં રડવાનું શરૂ કરી દે. ભાઈ આ શું ડ્રામા છે? વોટ ઇઝ ધીસ ડ્રામા? વોટ ધ હેક ઇઝ ગોઈંગ ઓન? મહાપ્રભુજીની આજ્ઞા છે કે રસાભિવ્યક્તિ થાય, રસની અભિવ્યક્તિ થશે તો રસ નહીં રહી જાય, રસનો રસાભાસ થઈ જશે, પાખંડતા આવશે. અણુભાષ્યમાં શ્રી ગુસાઈજી કહે છે કે રસ નહીં રહી જાય. અણુભાષ્યમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આગળના 3 અધ્યાયોની અંદર. જે લાસ્ટ અધ્યાય છે 3.5 અધ્યાયથી લઈને 4થા અધ્યાય સુધી અણુભાષ્યમાં, ત્યાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે આવી રીતે નહીં કરો. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે રસ જે છે એ ગુપ્ત રહે તો જ અભિવૃદ્ધિ થશે. રસ જો પ્રકટ કરશો તો રસ નહીં રહી જાય. તમે ભણો છો કે શું કરો છો ખબર નથી પડતી. આ શું માંડ્યું છે સત્સંગનો પ્રકાર? અને આ જે શ્રોતાગણ છે એ પણ બુદ્ધિ વગરના છે કે શું? જસ્ટ ડોન્ટ હેવ ધીસ
કે તમે જઈને સાંભળો છો આવી રીતે આ લોકોના જે પણ કહેલા જે પણ બોલે છે એ બધા તમે કઈ રીતે સહન કરો છો સાંભળીને ખબર નથી પડતી. તમને વેરિફિકેશન કરવાની વૃત્તિ છે કે નહીં? આજે કોઈ પણ બોલે, હું બોલું, કોઈ પણ બોલે, જઈને વેરીફાઈ કરો, શાસ્ત્રમાં જઈને ભણો. તો આ લોકો આવી રીતે મોડસ ઓપરેન્ડી યુઝ કરતા હોય છે. સાયકોલોજીકલી દે પ્લે વિથ યોર માઇન્ડ, દે હિપ્નોટાઇઝ યુ. હવે ઘણા લોકો મને એમ પૂછે કે એમને શું મળવાનું હતું હિપ્નોટાઇઝ કરીને. તો એક વાત સમજો, હિપ્નોટિઝમ કરીને ઘણું બધું શક્ય છે. તમને પહેલા તમારા સત્સંગમાં એટ્રેક્ટ કરે, સત્સંગમાં વધારે પાર્ટિસિપન્ટ થાય તો એમનો ફેમ વધે. ફેમ વધે તો ફેમ જે છે, કીર્તિ જે છે ને, એ બહુ ઇન્ટોક્સિકેટિંગ મટીરિયલ છે. ઇટ ગિવ્સ ગ્રેટ અમાઉન્ટ ઓફ રિલીફ એન્ડ ગ્રેટ અમાઉન્ટ ઓફ હેપીનેસ. તમારી ફેમ વધે એનાથી કાંઈ વધારે નથી. તો કદાચ એ ફેમ વધારવા કરતા હશે, કદાચ કીર્તિ વધારવા કરતા હશે, અને કદાચ કોઈક પ્રકારનું ક્રાઇમ કરવા માટે કરતા હશે કે આગળ જઈને તમને મિસલીડ કરીને તમને એવી જ સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ એક્ટિવિટીઝમાં તમને ઇન્વોલ્વ કરી દે. સો મેક શ્યોર કે સત્સંગના નામે તમે બહિર્મુખ ન થઈ જાઓ. અને એનો વેરિફિકેશનનો એક જ પ્રોસેસ છે કે જે માણસ તમને સત્સંગ કરાવતો હોય અને જે માણસ તમારો વક્તા હોય, એ વક્તા ઇન્ક્લુડિંગ મી, જે કે બિલીવ નહીં કરો, જે કે એને તમે ફેસ વેલ્યુ પર નહીં લો, જે કહે ટેક ઇટ વિથ અ ગ્રેન ઓફ સોલ્ટ, ટેક ઇટ વિથ અ ગ્રેન ઓફ સોલ્ટ. સસ્પિશિયસ રાખો, એને વેરીફાઈ કરો, જઈને પૂછો કયા ગ્રંથમાં લખ્યું છે આ, જઈને વેરીફાઈ કરો એ ગ્રંથમાં, જાતે વેરીફાઈ કરો. કોઈને પૂછો નહીં, જાતે જઈને ગ્રંથ આજે બધા અવેલેબલ છે ડિજિટલ મીડિયામાં. ગો એન્ડ વેરીફાઈ યોર સેલ્ફ એન્ડ મેક શ્યોર દેટ યુ આર નોટ મિસલેડ. ઓકે, તો આજ મારે વાત કરવી હતી અહીંયા આગળ. હવે કોઈને પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આટલું જ મારે કહેવું હતું આજે. અને અમુક જે પુસ્તકો છે એ મારે તમને સાવચેત કરવા હતા અમુક પુસ્તકોથી. ઓકે, હવે જોયું કે અરે કોઈ વૈષ્ણવને કોઈ પ્રશ્ન પૂછી લે તો શુદ્ધાદ્વૈત બ્રહ્મ સમજાવી શકતા નથી, એટલું તો બધાને ડિફેન્ડ કરતા આવડવું જોઈએ. બરાબર છે, ડિફેન્ડ કરતા આવડવું જોઈએ. આપણો સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત. થોડું ચલો તમે એક્સપર્ટ ના બનો શુદ્ધાદ્વૈતમાં, પણ ભાઈ થોડી ઘણી બેઝિક લેવલની અન્ડરસ્ટેન્ડિંગ તો શુદ્ધાદ્વૈતની હોવી જ જોઈએ ને. ભાવના નામે બધું કરે છે, બીટર ટ્રુથ. બરાબર છે, ભાવના નામે બધું જ કરતા હોય છે આ લોકો. પોઈન્ટ ઇઝ વોટ દે અચીવ બાય ડુઈંગ ધીસ. મેં તમને કહ્યું એમ, દે અચીવ બાય ડુઈંગ ધીસ. અચ્છા, એક વાત સમજો, મેં તમને કહ્યું તો કીર્તિ વધારવા માટે કે કોઈક એમના વેસ્ટેડ એજન્ડા હોય, પોતાના સત્સંગ ગ્રુપને વધારવા માટે, ખ્યાતિ વધારવા માટે, ફેમ વધારવા માટે, અથવા તો કોઈ બીજું વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય એ લોકોનો, પૈસા કમાવા માટે, ઘણી બધી વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. આઈ ડોન્ટ હેવ ટુ ગો એન્ડ જસ્ટિફાઈ ઈચ એન્ડ એવરી રીઝન. પણ હમણાં એક સત્સંગમાં મેં એવું સાંભળ્યું કે દંડા ચોથ કેમ કરવામાં આવે છે, તો ભાઈ કહે છે કે દંડા ચોથમાં જે દંડા જે છે એ રાસની ભાવનાની અગવાની છે. ભગવાન સ્વામીજી સાથે રાસ રમે છે, તેથી દંડા ચોથ છે. ક્યાંથી લઈ આવ્યા? ક્યાં લખ્યું છે? કયા ગ્રંથમાં લખ્યું છે? ક્યાં લખ્યું છે? દંડાની ભાવના, આવી ભાવના. વાત બરાબર છે, દંડા ચોથમાં દંડા ધરાય છે, એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ દંડાની ભાવના કેમ? રીઝન વાય? મન ફાવે તેમ બોલવાનું, જસ્ટ મન ફાવે તેમ. દંડા છે, દાંડિયા, ગુજરાતી દાંડિયા એટલે દાંડિયા એટલે બસ ગરબા, મતલબ રાસ, બસ. બુદ્ધિ છે કે નહીં કે જ્યાં દાંડિયા દેખાય અને રાસ ચાલુ થઈ જાય છે? ધીસ ઇઝ નોટ હાઉ યુ ઇન્ટરપ્રિટ. જે લોકો સત્સંગ કરાવતા હોય એમને વિનંતી, જઈને પહેલા વેરીફાઈ કરો તમે જે બોલી રહ્યા છો તે કયા ગ્રંથમાં છે. જઈને સ્ટડી કરો ગ્રંથ. દંડા ચોથને ડંકા ચોથ પણ કહેવાય છે. બાળકો જે છે પહેલાના જમાનામાં, ઘણો એન્શિયન્ટ ટાઈમમાં
જ્યારે નાના બાળકો બ્રહ્મચર્ય આશ્રમમાં અંતર્ગત જ્યારે આચાર્ય પાસે ભણવા જતા, તો આચાર્ય પાસે ભણીને જ્યારે ચતુર્થીના દિવસે જ્યારે એમને છૂટ મળતી પોતાની ફેમિલીને જોવા માટે, ત્યારે બાળકો પાછા ઘરે આવતા અને હર્ષોલ્લાસમાં એ લોકો ડંકા બજાવતા દાંડિયાથી, આ દંડાથી ડંકો બજાવતા, ડંકા બજાવતા શોર કરતા કરતા દરેકે દરેક ફ્રેન્ડ સર્કલના ઘરે જતા અને પેરેન્ટ્સને સામે જઈને નાચગાન કરતા ઉલ્લાસમાં, અને નાચગાનના અંતર્ગત એ લોકો લડુઆ ઇત્યાદિ સામગ્રી માંગતા. તો એ જે છે એ ઠાકોરજીમાં એ લોકોત્સવ હતો. એ લોકોત્સવ ઠાકોરજીમાં વિનિયોગ સમર્પણ કરીને આપણા આચાર્ય બાલકોએ પણ આ એક પ્રકારની પરંપરા શરૂ કરી, જેથી કરીને આ ડંકા ચોથ કે ડંકા જે છે વગાડવાના ભાવથી, બાલ લીલાના ભાવથી ઠાકોરજીને દંડા ધરાય છે ડંકા ચોથમાં. હવે આ જે છે એને તમે ક્યાં ઘૂસેડી દીધી ભાવના, ખ્યાલ નથી આવતો. ક્યાંથી કઈ શાસ્ત્રની કઈ રેફરન્સ લઈને તમે આ બધું બોલી રહ્યા છો, ક્યાંથી બધું આવી રહ્યું છે ખબર નથી પડતી. તો આ શટલ એક પ્રકારનો એક મેનિપ્યુલેશન છે તમારા માઇન્ડ સાથે, સટલ લેવલ ઓફ છે. ધીરે ધીરે ગ્રેજ્યુઅલ મેનિપ્યુલેશન કરવામાં આવી રહ્યું છે તમારા માઇન્ડ સાથે સાયકોલોજીકલી. આનાથી બચીને રહો. અને બચવાનો એક જ માત્ર ઉપાય છે પ્રમાણ, 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 પ્રમાણ અને પ્રમાણ. કોઈ પણ તમે પ્રોબ્લેમ લઈ આવો, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન લઈ આવો, કોઈ પણ પ્રકારનો પૂર્વ પક્ષ લઈ આવો, વિપક્ષના આર્ગ્યુમેન્ટ લઈ આવો, છેલ્લે તમારે આવવું પડશે ગ્રંથ. તમારે શરણ લેવું પડશે ગ્રંથોનું. ગ્રંથોના શરણ વગર ન તો તમારી ભાવના છે સાચી, ન તો તમારી ભક્તિ સાચી છે. કંઈ પણ તમે પબ્લિકમાં જ્યારે તમે એજ્યુકેટ કરવા આવી રહ્યા હો ત્યારે લિટરેચર ઇઝ ધ ઓનલી એવિડન્સ, સેમ એઝ ઇન કોર્ટ કેસીસ, સેમ એઝ ઇન એની અધર પ્રોફેશન. કોન્સ્ટિટ્યુશન, literature, penal code, evidence are the only evidence to justify a crime, to justify your stand against the crime. Same way in philosophy, same way in religion. આ જ મોડસ ઓપરેન્ડી યુઝ કરવાની છે. પબ્લિકમાં ગયા નથી, તમારે ગ્રંથનો જ સહારો લેવો પડશે. પ્રાઇવેટમાં જે કરવું હોય તે કરો ને તમારે. પ્રાઇવેટમાં કોણ ના પાડે છે? જે લલતાજી સખીનું ભાવના કરવી હોય તે કરો તમારે પ્રાઇવેટમાં, ઇન્ટરનલી તમારા હૃદયની અંદર. કોણ ના પાડે છે? પ્રાઇવેટમાં તમારા મનની અંદર તમને કોઈ રોકવા આવવાનું છે? નહીં રોકવાનું. તમારે અંદર રહીને તમારે ઇન્ડિવિજ્યુઅલ ભાવના કરો. ઇન્ડિવિજ્યુઅલ તમારી સેવા ભાવના તમારે જેવું મન ફાવે તેમ કરો. કોણ ના પાડે છે? પણ જ્યારે તમે પબ્લિકમાં આવો, પબ્લિકમાં આવીને પબ્લિકને એજ્યુકેટ કરો, ત્યારે તમારે શાસ્ત્ર વગર ચાલવાનું નથી. બરાબર છે? તો આ બધાથી બચીને રહો. ચલો બીજા કોઈ ક્વેશ્ચન છે? ભાવના નામે ભવાડા આદર્યા છે. હવેલીઓમાં નિત્ય આવતા 70% લોકોને તો એ પણ નથી ખબર કે ષોડશ ગ્રંથમાં કયા કયા ગ્રંથ છે, અને બધા આંધળી દોડ લગાવીને બેઠા છે પેઢીઓથી. બરાબર છે? એબ્સોલ્યુટલી કરેક્ટ. હા, કૈલાસધામમાં છે આ નિત્યાનંદ. સેપરેટ કન્ટ્રી લઈને બેઠો છે નિત્યાનંદ. ઓલ વૈષ્ણવ શુડ રીડ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ ગ્રંથ. બરાબર છે? આ હરિરાયજી દ્વારા વિરચિત છે. પાખંડ વર્સિસ ગુડ. બરાબર છે? એક્સિલન્ટ. વંચકોથી બચીને રહેવું, અને વંચક કોણ એ પણ તમારે આવા ગ્રંથોથી વાંચીને ડિસાઇડ કરવું. વોટ્સએપ ફોરવર્ડ્સ ટુ એડ ટુ ધીસ બ્લાસ્ફેમી. હા, બરાબર છે. પછી વોટ્સએપ ફોરવર્ડ કરશે. રાઈટ. બીજો છે કે comments. Will this live be posted on your feed? Yes, it will be. Binani Kapila. Absolutely. Okay, thank you. Modern Sampradaya with their add-on rules. Yes. મહાપ્રભુજીને, ગુસાઈજીને પણ સાદી
સાડી પહેરાવે, ચોટી ધરે છે. આચાર્યોને પણ સખી બનાવી દીધા છે. આચાર્યોને આચાર્ય રહેવા દો. બરાબર છે. તમે જુઓ, સત્યાત્મ તીર્થ સ્વામી માધવ સંપ્રદાયના આચાર્ય છે. જઈને જુઓ, એમના વિડીયોઝ જુઓ, યુટ્યુબ વિડીયોઝ જુઓ. જસ્ટ સર્ચ સત્યાત્મ તીર્થ, સર્ચ ઇટ. જુઓ એમનું આચરણ, એમનું તિલક, એક તિલક કેવી રીતે કરે છે એ પણ જુઓ, તમે શીખો આચાર્યો દ્વારા. આંગળીથી તિલક કરે છે, અનામિકા અને અંગુલીથી કરે છે. કેમ કે શાસ્ત્રથી બંધાયેલા છે. આપણે બધા જ વૈદિક હિન્દુ સનાતન સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, ઇન્ક્લુડિંગ પુષ્ટિ સંપ્રદાય, શાસ્ત્રથી બંધાયેલો છે. જઈને જુઓ એ કેવા શાસ્ત્રનું અનુસરણ કરે છે. રામાનુજ સંપ્રદાયમાં GR સ્વામી, ચિન્નજીઆર સ્વામીને જુઓ. શૃંગેરી મઠના પહેલાના 10 વર્ષ પહેલાના આચાર્યનું નામ ભૂલી ગયો, એમના શૃંગેરી મઠના આચાર્ય શંકરાચાર્ય. એ શંકરાચાર્યજીના તમે વચનામૃત જુઓ, વિદવત પૂર્ણ વચનામૃત. મતલબ આપણને પ્રાઉડ ફિલિંગ આવે કે ચલો ઠીક છે, શંકર મતાનુયાયી છે, પણ છતાંય જ્યારે તમને સાંભળો સંસ્કૃતમાં સ્કોલરલી ડિસ્કશન કરે, આવી રીતે ચંદ્રાવલીજી ને આ ને તે, વિધાઉટ એની બેઝિસ ઓફ લિટરેચર, વિદવત સભામાં આ ન ચાલે આવી રીતે ફાલતુગીરી. વિદવત સભામાં તો શાસ્ત્ર પ્રમાણ કેવલ ચાલે. અને આપણે બધા વૈદિક હિન્દુ સનાતન ધર્મના અનુયાયીઓ છીએ. જ્યાં સુધી શાસ્ત્ર સંમત ના થાય ત્યાં સુધી કોઈ વસ્તુ બોલી જ ન શકાય પબ્લિકની અંદર. ઇન્ક્લુડિંગ ચંદ્રાવલીજી, લલતાજી. તમને લલતાજી ચંદ્રાવલીજીની જો બહુ જ લીલાત્મક ભાવના આવતી, તમે તમારે અંદર હૃદયની અંદર રાખીને એન્જોય કરો એને. જ્યાં સુધી પ્રમાણ ના મળે, યુ કેનોટ સે ઇટ ઇન પબ્લિક. ચિન્નજીઆર સ્વામીને જો, રામાનુજ સંપ્રદાયના. શૃંગેરી મઠના શંકરાચાર્યજીના વચનામૃત બ્રહ્મસૂત્ર પર જુઓ, એમના પોતપોતાના ગ્રંથો પર જુઓ. એક રેફરન્સ વગર એક વચનામૃત નહીં કરે, શાસ્ત્રનો રેફરન્સ બોલ્યા વગર. અને સંસ્કૃતમાં સંભાષણ અથવા તામિલમાં સંભાષણ, સંસ્કૃત તામિલ, એમાં સંભાષણ. એમાં જ કેવલ શાસ્ત્રના વચનો દ્વારા જ પ્રમાણમૂલક જ પબ્લિકમાં વચનામૃત હોય. આવી રીતે મન ફાવે તેમ ન હોય. મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા. વાનર વૃત્તિ ન હોય, શાસ્ત્ર વૃત્તિ મનુષ્ય વૃત્તિ હોય. બરાબર છે? શાસ્ત્રથી જ બોલતો હોય મનુષ્ય. ભલે અહીંયા કોઈ બીજા પ્રશ્ન હોય તો અહીંયા રાખું છું. જો કોઈ હોય તો પૂછી શકો છો. બીજા કોઈ કમેન્ટ્સ હોય કે કોઈ પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો. Okay. Reel and social media are also making impact to misunderstanding without any praman, even though TV serials are there. Correct, right? સોશિયલ મીડિયામાં તો હજુ પણ પ્રોબ્લેમ વધારે પ્રોનાઉન્સ્ડ પ્રોબ્લેમ થઈ ગયો છે. કેમ કે સોશિયલ મીડિયામાં તો કોઈ વેરિફિકેશન કરવાની એટલી બધી એ લોકો તસ્તી લેતા જ નથી શાસ્ત્રથી વેરિફિકેશન કરવાના. અત્યારે ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં ઘણા બધા લોકો પોતપોતાની ચેનલ્સ કરી રહ્યા છે, બોલી રહ્યા છે, પુષ્ટિ માર્ગ વિશે કન્ટેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યા છે, પબ્લિશ કરી રહ્યા છે. બટ care must be taken by the content publishers and content creators. Utmost care should be taken કે જે વસ્તુ એ લોકો પબ્લિશ કરી રહ્યા છે, ડેવલપ કરી રહ્યા છે, શાસ્ત્રીય પ્રમાણથી પ્રમાણિત છે કે નહીં. They should come forward and take the responsibility. અને જે સાંભળનાર વર્ગ છે એમની ટેસ્ટ પણ એ લોકો બગાડી રહ્યા છે. આ પલંગ સત્સંગ દ્વારા પલંગમાં બેસીને ગમે તે મનમાં આવે બોલી દેવાનો, અમદાવાદવાળા જે પેલા બહેન છે તે. તો એમને પણ હું રિક્વેસ્ટ કરું કે તમે પુસ્તક લઈને બેસો,
તમે સત્સંગ કરાવો, ચલો કંઈ વાંધો નથી, પલંગમાં બેસીને, તમને હેલ્થ ઇશ્યુઝ હોય તો પલંગમાં બેસીને કરો, પણ તમે પુસ્તક રાખો, પુસ્તકનો પ્રમાણ યુઝ કરીને પછી તમે સત્સંગ કરાવો. ચોપડી ઓપન કરો, ચોપડી ઓપન કરો અને ગ્રંથનો પ્રમાણ આપીને તમે બોલો. કયા ગ્રંથથી બોલી રહ્યા છો? બોલો, ઓડિયન્સને કહો તમે કયા ગ્રંથથી બોલી રહ્યા છો, ક્યાં છે આ વસ્તુ લખેલી, રેફરન્સ તો આપો. જે લોકો રીલ્સ બનાવી રહ્યા, યુટ્યુબમાં વિડીયોઝ બનાવી રહ્યા, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા, પોતપોતાના ફોલોઅર્સને ઇન્ક્રીઝ કરવા માટે, ફોલોઈંગને ઇન્ક્રીઝ કરવા માટે, ફોલોઅર્સને ઇન્ક્રીઝ કરવા માટે, ફેમને વધારવા માટે, બિઝનેસને વધારવા માટે, શૃંગારને વેચવા માટે, બિઝનેસ વધે એટલા માટે લેટ્સ પ્રોડ્યુસ કન્ટેન્ટ, રાઈટ? શ્યોર, નો ઇશ્યુઝ, ગો હેડ, બટ ફેક ના બનાવો કન્ટેન્ટ. જે પણ કન્ટેન્ટ બનાવો, શાસ્ત્રને કન્સલ્ટ કરીને બનાવો. ગ્રંથનો રેફરન્સ આપો નીચે કે આ ગ્રંથમાં પ્રમાણે અમે કહી રહ્યા છીએ, આ ગ્રંથના પ્રમાણે હું આ કહી રહ્યો છું. અષ્ટસખીનો વિડીયો બનાવો તો નીચે લખો કયો ગ્રંથ છે, ક્યાં મહાપ્રભુજીએ લખેલું છે, કયા પુરાણમાં છે અષ્ટસખીઓ, લખો ને. અષ્ટનિધિ સ્વરૂપોનો વિડીયો બનાવતા જ નીચે લખો ક્યાં કયો ગ્રંથમાં રેફરન્સ મળી રહ્યો છે. શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તા ઉપર બને તો લખો નીચે કયો ગ્રંથ છે, ક્યાં લખ્યું છે, કોણે લખ્યું છે. શો ધ રેફરન્સ ઓફ ધ લિટરેચર, તો લોકોને વેરીફાઈ કરતા સમજમાં આવે. ઓકે, શું છે બીજું? લોકો હવે ટૂંક સમયમાં શાસ્ત્રના અભ્યાસના નામે પણ આ નવા કોઈ ધતિંગ શોધી લાવશે. નો વન્ડર, આઈ બેટ. ખરેખર આપણા લોકો આટલા ઊંડાણપૂર્વકના આંધળા અનુકરણમાં છે કે નથી કોઈને તિલકની ખબર, નથી શિખાનું મહત્વ ખબર, બસ કોઈ મહાનુભાવ જે બોલે જે કરવાનું કહે આટલી ખબર પડે છે ને બધાને. આઈ એગ્રી. એનીહાવ, હું અહીંયા રાખીએ આપણે, બસ આટલું જ કહેવું હતું. સર્વને જય શ્રી કૃષ્ણ. આ વિડીયો હું પબ્લિશ કરી દઈશ, યુટ્યુબમાં પણ કરીશ અને ઇન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરી દઈશ. મને લાગે છે કે આ વિડીયો તમને ઉપયોગી થશે. જય સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.